પણ સાધારણ મનુષ્ય, જો સાધારણ વ્યક્તિ માટે કહેવાયેલા કર્મના સિદ્ધાંતો એ ભગવાનને લાગુ પડતા નથી. આ એક પાયાની બાબત સમજી લેવાની બહુ આવશ્યકતા છે. ભગવાન લીલા કરે છે, જીવ કર્મ કરે છે. એટલે જે કર્મના સિદ્ધાંતો છે એ પરમાત્માને લાગુ પડતા નથી, કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી. જો ગીતાજી વાંચ્યા હોય તો તમને ખ્યાલ આવે, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. હું કર્મમાં લેપાતો નથી ને કર્મ કરવાની સ્પૃહાએ મને. જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા તો જન્મ અને કર્મ દિવ્ય છે. એટલે કે હું કર્મ કરતો નથી, હું લીલા કરું છું. હવે કર્મ અને લીલામાં ફરક શું? નહીં તો ઘણી વાર આધુનિક સાહિત્યકારોને બધાને દોષ દેખાય, ભગવાનથી નામ ચોરી કરે, ભગવાનથી નામ કરે, ભગવાનથી નામ કરે. અરે સાધારણ મનુષ્ય કર્મ, એ કોઈક સારો કલાકાર એક્ટર હોય અને મૂવીમાં યા થિયેટર નાટક કરતો હોય ને વિલનનો એટલો સારો રોલ કરે અને બહુ જ સારો રોલ કરે તો એને મૂવીમાં એવોર્ડ મળે કે સજા મળે? એવોર્ડ મળે. અને એ જ કામ બહાર આવીને કરે તો બહાર આવીને કરવું એ કર્મ કહેવાય અને મૂવીમાં કરવું એ લીલા કહેવાય. પ્રભુ લીલા કરે છે. લીલાનો અર્થ થાય અનાયાસે હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય, કેવલ આનંદની અભિવ્યક્તિ જે હોય એને કહેવાય લીલા. એટલે ભગવાનને ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરીને જોવા નહીં, ખોટા પડશો. કારણ કે કર્મ કરે ને એને કર્મના સિદ્ધાંતો લાગુ પડે. ચોરી ન કરાય, આ ન કરાય, આ કરાય, આવું કરાય, આ વિધેયાત્મક નિષેધાત્મક, એ બધું મનુષ્ય માટે છે જે કર્મ કરે છે. પ્રભુ તો લીલા કરે છે અને એટલે કોઈ બંધન નથી. અરે એટલે તો તમે લીલા છે એટલે તો ગુણગાન. તમે આમ માખણ ખાઈ ગયો રે ને ચોરીના પદ ગાઓ ને પછી ઘરે શું, આજે તો પ્રભુના બહુ ગુણગાન કરે. અરે ચોર કીધો તમે ને, આ ગુણગાન કહેવાય? પણ તમે શું, તમે તો ગુણગાન કરે. અરે પ્રભુ કોઈ કાળો હોય ને તમે કાળો કહો તો એનું અપમાન કહેવાય કે ગુણગાન કહેવાય? અપમાન કહેવાય. અને તમે તો આમ કાનુડો કાળો કાળો ને આમ કાળા રંગનો કાળી કામળે અને પાછા શું કે આજે તો બહુ ગુણગાન કરે. અરે કાળો કહીને આયા તમે. કોઈ મેદાનમાં લડતો લડતો ભાગી જાય અને ભાગેડું તમે કહો, આ તો ભાગેડું છો. બોલો રણ છોડ ભગવાન કી જય. આજે તો બહુ તમે ગાઓ છો, રણ છોડીને ભાગ્યા અને અરે આજે તો બહુ ગુણગાન, ભાગેડું કહીને આયા. આ બધા કર્મો ભગવાને કર્યા હોત ને તો આ બધી એમની નિંદા કહેવાય. આ બધી લીલા કરી છે એટલે એમના ગુણગાન કહેવાય. આ બધા ભગવાનને કર્મો કર્યા હોત ને, કોઈ ચોરને ચોર કહો તો એની પ્રસન્નતા નહીં કહેવાય, પણ ઠાકોરજીએ ચોરી લીલા કરી. જો કોઈ બહુ જ મોટો વ્યક્તિ મોટા મોટા કાર્ય કરે તો આપણને આશ્ચર્ય ન થાય. હવે પ્રાઇમ મિનિસ્ટર આવે ને સ્ટેજ પર કચરો પડ્યો પડીને ઉપાડે ને તો બધા ફોટા પાડી લે. અરે અમને કચરો ઉપાડ્યો, કચરો ઉપાડ્યો, કચરો ઉપાડ્યો. અરે આટલી મોટી ટીટી આ દેશ સાથે કરીને આયા, એ મોટું કચરો ઉપાડ્યો, એ મોટો. પણ આટલા મોટા સ્થાને બેસી આવું કાર્ય કર્યું, બધાને આશ્ચર્ય થઈ જાય, બધાને આનંદનું કારણ બની જાય. એમ ત્રિલોકનો નાથ માખણની ચોરી કરે છે, બધાનું આકર્ષણ થઈ જાય. આટલો ત્રિલોકનો નાથ ગાયોને ચારે છે તો કર્મ નિંદનીય થાય, પણ અહીંયા તો ભક્ત લીલા છે એટલે એનો યશ છે. એટલે આ ભેદ જ્યાં સુધી પાયાનો ન ખબર પડે કે લીલા અને કર્મનો ભેદ, ત્યાં સુધી કૃષ્ણ ચરિત્રને સાંભળ્યા છતાંય આપણે અન્યાય કરી બેસીએ, ભૂલ કરી બેસીએ, દોષ જોઈ લઈએ. ભગવાનને ભગવદ બુદ્ધિ જ્યાં સુધી સ્થાપિત ન થઈ હોય ત્યાં સુધી એની લીલાને તમે ન્યાય ન આપી શકો. એટલે આ બે ભેદ ખબર હોવો જોઈએ. એટલે માણસ માટે જે કર્મના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો ઈશ્વરને લાગુ નથી પડતા, કારણ કે પ્રભુ કર્મ કરતા જ નથી. અને એટલા માટે આ બધું કરવું એના ગુણગાન જ છે, એની પ્રશંસા જ છે. કારણ કે ઈશ્વર, માટી તો દરેક બાળક ખાતા હોય, પણ ઈશ્વરે માટી ખાધી એ આશ્ચર્યની વાત છે. ઈશ્વરે માખણ ચોરી કરી એ આશ્ચર્યની વાત છે. તમે પરમ અદ્ભુત ચરિત્ર પરમાત્માનું છે અને આ જ અદ્ભુતતા છે.
તો પ્રભુએ તો હવે ચોરી લીલા પ્રારંભ કરી અને હવે તો ગોપીજનો આવે અને ઉરાના લઈને આવે. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. અરે ભૈયા આ તારા લાલનને સંભાળ. વત્સાન મુંચન, હજી ગાયને ધોવાની બાકી હોય ને પેલા વાછરડાને છોડી દે અને બધું દૂધ પી જાય. દોઈએ શું, વેચે શું? સ્તેયમ. અને પાછો જુઓ કેવા ચોરીના ઉપાય શીખી ગયો છે. અમારા ઘરમાં આવીને દહીં દૂધ માખણની ચોરી કરી જાય, પણ ઉપર લટકાવો ને. અરે ઉપર લટકાડીને જો એકની ઉપર બીજો, બીજા પર ત્રીજો ચડે. તળાવમાંથી કમળની નાળ તોડીને લઈ આવે, નાખે અંદર તો બધું દૂધ બહાર આવ્યું. આને કોણ પકડે? અને હવે તો એવા એવા ઉપાયો કરે અને ગોપીઓ પણ કહે હવે અમારા હાથમાં આવવા દો, યશોદાજીને રંગે હાથ બતાવીશું. એકવાર એક ગોપીને કહ્યું, ચંદ્રાવલીને થયું કે મારા ઘરે ચોરી કરે તો પકડીને બતાવી દઉં. ઠીક છે પ્રભુ કહે તારા પર કૃપા કરીશું. ઠાકોરજી સાડી પહેરી, ઘૂંઘટો તાણ્યો, જઈને ચંદ્રાવલીનો દરવાજો ખટખટાવ્યો. જ્યારે દરવાજો ખટકાડ્યો, જુએ તો એક નાનકડી ગોપી છે અને આખો ઘૂંઘટો તાણેલો, પગથી ઉપર સુધી જોયું, ક્યાંય કોઈ દેખાય નહીં ને ઘૂંઘટો તાણેલો. પૂછ્યું તું કોણ છે? પેલી કે મને ન ઓળખી. ચંદ્રાવલી, હું તારી નાની બેન ભદ્રાવલી છું. મારી તો કોઈ બહેન હતી નહીં, હું તો પરણીને આવી, કોઈ બહેન નથી. તું પરણીને ગઈ પછી મારો જન્મ થયો. નીચેથી ઉપર, ઉપરથી નીચે જુએ, આખું શરીર ઢંકાયેલું, હાથ દેખાયા નહીં પણ કાળા કાળા. કેવા લાગે અમારા ઘરમાં તો બધા ગોરા, બાબા ગોરા, મૈયા ગોરી, ગોરી તું ક્યાંથી કાળી કાળી થઈ? માનો વાંક. તારા જન્મ વખતે તો બહુ માખણ મિશ્રી ખાધા અને મારા જન્મ વખતે જાંબુની સીઝન ચાલતી હતી. કાળા કાળા જાંબુ ખાઈને કાળા કાળા યમના બનાવ કાઢી દે. અને પેલી ભોળી, અરે સારા સમય આવી બેન, હમણાં મારે જલ ભરવા જવું છે, એમ કરીશ તું થોડું ઘર ચોખ્ખું કરી દઈશ તો હું જઈ આવું. ઠાકોરજી કે તું જાતો ખરી, આખું ઘર ચોખ્ખું કરી નાખીશ. અને પેલી તો માટલી લઈને નીકળી અને કુવાની પાર પર બધા જોડે વાતો કરે. અરે આજે તો મારી નાની બેન આવી. એટલે કે તારી સની નાની બેન? અરે હા, મારા ગયા પછી, પરણ્યા પછી જન્મ થયો, પણ અમારા ઘરમાં બધા ગોરા, એક કાળી. બધા કે ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય. અને એને થયું, યાદ આવ્યું, માટલી ફેંકી, દોડી અને દોડતા દોડતા જ્યાં ઘરે આવે અને જુએ તો ઠાકોરજી માકડાઓને ખવડાવે, સખાઓને ખવડાવે અને બધાને એમ તેમ ખવડાવી. ઠાકોરજી જ્યાં ભાગવા લાગ્યા છે, હાથ આજે તો રંગે હાથો યશોદાજીને બતાવીશ કે તું જ ચોરી કરે છે. અને હાથ પકડીને ચાલે, ખેંચતી ખેંચતી નંદાલય તરફ લઈ જાય અને બધા સખાઓ એની પાછળ પાછળ. એનો દીકરો ઠાકોરજીની ટોળકીમાં, અને ટોળકીમાં હો હો કરતા કરતા બધા પાછળ જાય. અને વચ્ચે સસરાજીની દુકાનમાં બેઠા હતા, બજાર આવ્યું અને ઘૂંઘટો તાણ્યો અને થયું ઠાકોરજીને કે હવે મોકો છે. કેવા લાગ્યા, હરી ગોપી ક્યારનો મારો હાથ પકડ્યો છે, તું છોડવાનું નથી કહેતો, એમ કરીને મારો હાથ તો બદલી લે, આ છોડીને આ પકડી લે. ગોપીને પણ થયું કે કેટલો બિચારો કોમળ છે, લાવ હાથ તો બદલી લઉં. અને આ હાથ છોડ્યો ને હાથ પકડાવી દીધો. અને જ્યાં હાથ છોડ્યો પાછળ એનો દીકરો આવતો તો એનો હાથ પકડાવી દીધો ઠાકોર. અને ખિસ્સામાંથી મિશ્રી કાઢી મોઢામાં ભરી દીધી. પેલો હું કરે, મિશ્રી પીગળે નહીં, ઓગળે નહીં, બોલે નહીં. અને પોતે કૂદકો મારી નંદાલયના સૈયા મંદિરમાં જઈને પડી ગયા. ગોપી આવીને કહેવા લાગી, યશોદા બહાર આવ, જો આજે ચોરને પકડ્યો છે, તારી આંખે જો, તને ખબર પડે કોણ ચોરી કરે છે. યશોદાજી બહાર આવે, જુએ તો એના દીકરાનો હાથ પકડે. અને જ્યાં યશોદાજી બહાર આવીને કે હું નહીં તું જો, અને જ્યાં પેલા જો, અરે તું અહીંયા ક્યાંથી? યશોદાજી કે મારા લાલન પર આળ લગાડે છે, એ તો સૈયા મંદિરમાં પડેલો છે. અને ઠાકોરજી આ માંગ મસલતા મસલતા બહાર આવ્યા. શું છે મૈયા, આટલો અવાજ શેનો કરે છે? અને પેલી આશ્ચર્યથી જુએ, હમણાં હાથમાં હતો ને અહીંયા ક્યાંથી નીકળ્યો? શું થયું મૈયા? યશોદાજી કહે કે આ કહે છે કે તું આના ઘરે ચોરી કરવા ગયો હતો. મૈયા, આને છે ને ભૂત વળગ્યું છે, એક મંત્ર કહીશ ને એટલે બધું ઠીક થઈ જશે. પેલી નીચે બેસાડી કાનમાં ધીમેરીને કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દઉં. પ્રભુ અનેકવિધ પ્રકારની લીલાઓ કરે. ગોપીઓ પોતાના સૌભાગ્યને માને. જ્યારે દહીં વલોવતી હોય, માખણ કાઢતી હોય, આંખો ભરાઈ આવે ગોપીની. એમ થાય કે પ્રભુ આપના માટે સામગ્રી સિદ્ધ કરી છે અને આપને ત્યાં તો 9 લાખ ગાયો રોજ દુહાય. કેમ કરીને આ સામગ્રી તારા ઘર સુધી પહોંચાડી? ઠાકોરજી કહે, તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું. ભલે એને ગામના લોકો ચોર કહે, પણ ચોર કહેવડાઈને પણ તારો મનોરથ જરૂર પૂરો કરવા આવીશ. નિત નવીન ગોપીઓના હૃદયમાં જાગેલો ભાવ એ જ તો નવનીત છે.
અને પ્રભુ એ નૂતન ભાવોનું ગ્રહણ કરવા માટે આવે છે. એક બહુ નવી પરણીને આવી ગામમાં, સાસુ જલ ભરવા જતી હતી ને કહ્યું કે જો ધ્યાન રાખજે, હું જઉં છું ઘરમાં, તું એકલી છું, નવી પરણીને આવી છું, તું હજી ઓળખતી નથી. અમારા ગામમાં એક નાનકડો બાળક છે, વાંકડિયા કેસ, શ્યામ વર્ણ, પણ એટલો સુંદર, નામ છે કૃષ્ણ. અને એ કદાચ આવીને દરવાજો ખટખટાવે, બહુ સાવધાન રહેજે, કારણ વાત કઈ હશે ને ઉપાડી જશે આખા દહીં દૂધના માટલાઓ. એટલે તું એમ કરજે, આ દોરડું પકડ, એને આ થાંભલા જોડે બાંધી રાખજે, હું આવીને પછી એને સમજી લઈશ, કારણ કે તું નવી આવી છું, તને નહીં ફાવે. અને સાસુ તો જળ ભરવા નીકળ્યા, થોડી વાર ગયું અને દરવાજો ખટખટો ને દ્વાર ખોલ્યા, અને જેવું વર્ણન સાસુએ કર્યું હતું એવું જ સ્વરૂપ દેખાયું. એવું મનમાં આવી ગયું એ સ્ત્રીનું, ગોપીનું, અરે કેવો સુંદર બાળક, સુંદર શ્યામ સુંદર છે. પૂછ્યું તું કોણ છે? હું કૃષ્ણ છું. અચ્છા, તારા માટે તો મારી સાસુ મને બધું કહી ગઈ છે. ઠાકોરજી કે અચ્છા, શું કહી ગઈ છે? અરે તું બધાના ઘરે આવે છે બહાનાથી ને દહીં દૂધ અને માખણના માટલા ઉપાડી જાય છે. અચ્છા, આવું કહી ગઈ. બીજું શું કહી ગયું? કે જો કૃષ્ણ આવે ને તો એના થાંભલા જોડે બાંધી દેજો. ઠાકોરજી કે તો બાંધી દે મને. લે આ ઉભો રહીજો થાંભલા પાસે. આમ ઉભા રહી ગયા પ્રભુ, અને આમ હાથ પોળા રાખે એટલે પેલી ગોળ 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 કરીને દોરડું બાંધે, અને હાથ પોળા હોય ને બાંધી લે એટલે હાથ લઈ લે એટલે પાછા દોરડું પડી જાય. અરે બરાબર બાંધ, પાછી એમ બાંધે, હાથ પોળા રાખે પેલી બાંધે, અને જ્યાં બાંધે ને હાથ પાછા લઈ લે, પડી જાય. 3 વાર એમ થયું. એટલે પ્રભુને જો હવે મોકો છે. કહેવાય કે અરે તારી માએ તને આટલું બાંધતાય નથી શીખવાડ્યું, અમારા ગામમાં પરણીને મોકલી દીધી ને તને કઈ શીખવાડ્યું જ નથી તારી માએ. આમ બંધાય, લા હું તને શીખવાડું કેમ બંધાય. દોડું મને આપ. પેલી ગભરાઈ આપી દીધી. ઊભી રહી જાય, પેલી ઊભી રહી ગઈ. પકડ દોડું, પેલા પકડ્યું અને ગોળ 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 ફરીને ગાંઠ બાંધી. હવે શીખી ગઈ. પેલી કે હા, તો બસ બંધાયેલી જ રહે. અને ઠાકોરજી માખણની માટલી લઈને નીકળ્યા કઈ પેલી ગોપી બૂમ પાડે, પ્રભુ છોડાવ તો ખરા. પ્રભુ કહે આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે, મને પકડતા આવડે છે પણ કોઈને છોડતા નથી આવડતું. હું એકવાર પકડું ખરા પણ એને ક્યારે છોડું નહીં. એનો હાથ તો સદાય મારી સાથે પકડાયેલો. અનેક પ્રકારની બાલ લીલાઓ થાય, અને પ્રભુ રોજ જેના ઘરે ચોરી થાય એના ઘરે તો મોટો ઉત્સવ થાય. ગોપીઓ વિનંતી કરે. માંડ घाट पर ठाकुर जी, दाऊ जी और सब सखाएं खेल रहे थे यमुना जी के तटों पर. रमण रीति से आगे जाओ तो वहां માંડ ઘાટ आता है. અને ત્યાં રમતા રમતા માટીનો ઘોડો બનાવ્યો પ્રભુએ. અને ચારે બાજુ જોયું, કોઈ જોતું તો નથી ને. અને ધીમે રહીને મોઢામાં મૂકી દીધો. અને જ્યાં મોઢામાં મૂક્યો, દાऊजी देख गए. दाऊजी कहने लगे करिए तूने मिट्टी. देखो झूठ मत बोलो, मैंने देखा है, मैया से कह दूंगा. दौड़ता दौड़ता आया दाऊजी. भैया भैया लालन ने मिट्टी खाई. अच्छा अभी जाकर देख. आई मैया, कहने लगी लालन देखो दाऊजी क्या कह रहे, तूने मिट्टी खाई. प्रभु बोले भक्तवान अम्ब सर्वे मिथ्या यदि सत्य गिरस्तर ही समक्षम पश्य मे मुखम नाहम बक्षितवान अंब. કે માં, એ અંબ, मैंने मिट्टी नहीं खाई. હવે અહીંયા બધા આચાર્યો ને ચિંતકો ને વિચારકો બધા જ ચર્ચામાં પડી જાય કે અસત્ય બોલે એ ઈશ્વર હોય. ભગવાને માટી મોઢામાં મૂકી છે, જોઈ છે દાऊजीએ, અને મોઢામાં છે, પછી અસત્ય કેમ બોલે છે? અરે ગર્ભમાં હતા ત્યારે તો દેવતાઓ આવીને સ્તુતિ કરેલી, સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય સ યોનિ નિહિતમ ચ સત્ય. सत्य रूप परमात्मा है, सत्यम ज्ञान अनंतम ब्रह्म, सत्यम परम धीमहि. सत्य रूप परमात्मा और वो असत्य कह रहे. એટલે બધા આચાર્ય જુદા જુદા અર્થઘટન. એક ઉપનિષદનો ઉદાહરણ આપીને જ્ઞાન પ્રકટ કર્યો. દ્વાસ ઉપર્ણજા સયુજા સખાયો, કે એક ડાલ પર 2 પક્ષી બેઠે, એક ખાટા મીઠા ફળ ખાય છે, સુખ દુઃખનો અનુભવ કરે છે, એક દ્રષ્ટા ભાવે જુએ છે. તો જે ખાય છે જીવ, જે જુએ છે બ્રહ્મ. એટલે કે બ્રહ્મ ભોગતા નથી, દ્રષ્ટા છે. અહીંયા પૂછ્યું તે ખાધી, તો કે હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું. इसलिए प्रभु झूठ नहीं बोल रहे, सत्य बोल रहे. एक अर्थ एम કર્યો કે ભગવાન કહે અહમ બક્ષિતવાન અંબ,
मैंने मिट्टी नहीं खाई, તો કે મોઢામાં તો મૂકી છે અને એવું કેમ કે છે માટી નથી ખાધી? ભક્તોએ અર્થ એવો કર્યો કે મૈયાએ એમ પૂછ્યું હતું કે તે માટી ખાધી? ઠાકોરજી કહે, મૈયા મેં માટી નથી ખાધી, કારણ કે વ્રજરજ એ માટી નથી, એ તો મુક્તિને પણ મુક્તિ આપનારી। ये मिट्टी थोड़ी है, ये व्रज रज है। व्रज रज में लोटत गोविंद कुंड में नइये, तरेटी श्री गोवर्धन की रही। मिट्टी ने प्रश्न ही ये किया कि तूने मिट्टी खाई। ठाकुर जी बताना चाहते हैं व्रज की रज वो मिट्टी नहीं है। मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए, और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए। मुक्ति ने पण मुक्ति आपनारी એ વ્રજની રજ છે। એટલે વ્રજમાં રજનું મહાત્મ્ય બહુ વિશેષ છે। અને કૃષ્ણ, વ્રજના કૃષ્ણ ત્રણ વગર અધૂરા કહેવાય। જેના હાથમાં વેણું, બાજુમાં ધેનું અને ચરણમાં રેણું હોય એ જ વ્રજનો વ્રજેશ છે। આ ત્રણ તત્વોથી ઓળખાય છે। તમે બીજું કાંઈ ન દોરો, ખાલી મોરપીંછ, વાંસળી, ગાય મૂકો ને તો એ બધા કે આ કૃષ્ણનું દોરી છે, કૃષ્ણનું વેસે ન હોય, કાંઈ ન હોય, પણ આ ત્રણ તત્વ જુઓ તો તમને કૃષ્ણ લાગે। તો જેના ચરણમાં, એટલે આ રેણુની મહત્તા આપણે ત્યાં માનવામાં આવી વ્રજમાં। એટલે જ વ્રજમાં દંડવતી પણ ઘણીવાર પરિક્રમા લોકો કરતા હોય ને તો એનો ભાવ એ હોય કે વ્રજ રજ મેં લોટત, મારા રૂવાડે રૂવાડે વ્રજ રજનો સ્પર્શ થાય। આવો ભાવ દંડવતીનો કરીને લોકો દંડવતી પરિક્રમા કરતા હોય છે। રજની મહત્તા, કારણ કે વ્રજના ત્રણ સ્થાન મુખ્ય છે, યમુનાજી, ગિરિરાજજી ને વૃંદાવન, ત્રણેયમાં રજનું મહત્વ છે। અને ઠાકોરજી ગમે તેટલા શિંગાર અને કમળપત્ર અને નકવેસર ને મુખ ઉપર કરે, પણ જ્યારે ગાયની ખુરરજ ઉડીને મુખ પર લાગે ને, અને ત્યારે પ્રભુ જે સુંદર લાગે એવા તો કોઈ શિંગારથી